હર મહાદેવ. તો મિત્રો આ છે મારું ફાર્મ અને અહીંયા મારા બાપુજીએ ઘણા બધા ફળ વાવેલા છે. અને મિત્રો આ છે નાળિયેરીનું ઝાડ, તમે જોઈ રહ્યા છો. આમ તો જ્યારે મારા પપ્પાજીએ નાળિયેર વાવ્યું ત્યારે તેના જે નર્સરીવાળા હતા એ એમ જ કહેતા કે 5-7 વર્ષે નાળિયેર આવી જશે. પણ મિત્રો આને લગભગ 12 વર્ષ થયા છે. 12 વર્ષે કમ્પ્લીટ નાળિયેર સારી રીતે આવવા મળ્યા છે. અગલી બાર એક નાળિયેર આવ્યું હતું અને એ બી લગભગ પડી ગયેલું. આ ફેર બહુ સારા રીતે મિત્રો નાળિયેર તમે જોઈ રહ્યા છો. આ ફર્સ્ટ વર્ષ છે, માન લો કમ્પ્લીટલી 12 વર્ષ પછી આ નાળિયેર આવ્યું છે. એમ કે 12 વર્ષથી સારા એવા નાળિયેર આવ્યા છે. હવે બહુ સારા પ્રમાણમાં આવશે. તો મિત્રો નાળિયેર જરૂર વાવવું જોઈએ ઘરે ખેતી માટે. આપણે ખેડૂતના દીકરા તો ઘરે ફળ ફૂલ તો હોવું જ જોઈએ. પણ મિત્રો એક સમસ્યા ઊભી થઈ છે કે જે પક્ષી આવે છે જેની બંને સાઈડ જે ચાંચ હોય, લકડખોદ પક્ષી છે. એ પક્ષી મિત્રો આ છિદ્ર બનાવે છે એના ઘર બનાવવા માટે. તો બહુ પરેશાન કરતું હતું. હમણાં કાફી ટાઈમથી દેખવા નહીં મળતું, પણ તમે જો છો છિદ્ર બનાવેલા. તો મિત્રો નાળિયેરીનું આ વૃક્ષ ખૂબ જ સારા ફળ આવે છે. જો તમે ઘરે નાળિયેર વાવ્યું હોય તો હિંમત નહીં હારવાની કે ફળ નથી આવતું એવું ના સમજવાનું. ફળ આવે છે, થોડો ટાઈમ લાગે છે. કેમ ખાસ કરીને ઉત્તર ગુજરાતના આબોહવાની હું વાત કરું તો મિત્રો અમારે ઘરે તો અહીંયા 12 વર્ષથી નાળિયેર સારા આવ્યા છે. કમ્પ્લીટલી એને 12 વર્ષ થઈ ગયા નાળિયેરને વાયાને મારા પપ્પાએ. ત્યારે હવે નાળિયેર જોવા મળશે. એના પછી ચીકુડી, જામફળી એ તો 5 વર્ષ પછી આવવા જ મળે મિત્રો. એના બી ફળ સારા જ અમે ખાધેલા. પણ નાળિયેરનું ફળ જો ખાવું હોય તો મિત્રો 12 વર્ષ વેઇટ કરવો પડે કમસે કમ ઉત્તર ગુજરાતની આબોહવાના હિસાબથી. બાકી સોમનાથ, ગીર સાઈડ તમે જાઓ તો લગભગ 5 વર્ષમાં નાળિયેર આવવા મળતા હશે. કેમ કે ત્યાં સમુદ્ર કિનારો પડે, ત્યાંની આબોહવા ખૂબ સારી માફકમાં આવે. પણ આપણી જે ઉત્તર ગુજરાતની આબોહવા વાત કરું બનાસકાંઠા જિલ્લાની, તો અહીં સિચ્યુએશન આવી છે. તો આ મિત્રો મારું ફાર્મ છે. સામે એક સાગનું ઝાડ પણ સારું થયું છે. એ બધા હંગાથી વાવેલા સાગનું ઝાડ છે, આ નાળિયેરીનું ઝાડ છે, આ બધા જેમ આ અર્જુનના ઝાડ છે મિત્રો. બે ખૂબ સારા એવા મોટા પ્રમાણમાં થયા છે ઝાડા. તો આપ પણ જરૂર કમેન્ટ જણાવશો મિત્રો. આપણા ખેડૂતના દીકરા છો અને તમારા ઘરે શું શું ફળ વાવેલા છે.